સાબરકાંઠા જિલ્લાના ઈડર એપીએમસીમાં ભરતી કૌભાંડ મામલે હવે અરવલ્લી જિલ્લા સહકારી રજિસ્ટ્રારને તપાસ સોંપાઈ છે। માર્કેટ યાર્ડે ભરતી પ્રક્રિયા ચૂપચાપ રીતે પૂર્ણ કરી દીધી હતી અને જેમાં પોતાના સગાઓને ડિરેક્ટર્સે નોકરીઓ આપી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને સાબરકાંઠા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારને પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપવામાં આવ્યો હતો અને ભરતી પ્રક્રિયામાં ગરબડની આશંકાઓ ધ્યાને આવ્યાનો ખુલાસો કર્યો હતો, જે બાદ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પરંતુ હવે અચાનક જ ભરતી કૌભાંડની તપાસ સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી છીનવી લઈને અરવલ્લી જિલ્લા સહકારી રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે। અરજદારની અરજીના મુખ્ય મુદ્દા જોવા જઈએ તો તેમાં તેમણે ભરતી બાબતના જે સહકારી ખાતાના જે 1990નો અને 2002નો જે પરિપત્ર છે તેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ અને ભરતી પ્રક્રિયા ખરા એ નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવી છે કે કેમ તે બાબતના મુદ્દા ચકાસવાના છે, જેની તપાસ હાલ કચેરી કક્ષાએ પડતર છે। વહીવટી અનુકૂળતાથી તપાસ શરૂ કરીને પૂરી કરવામાં આવશે અને સરકારને તેનો રિપોર્ટ જમા કરાવવામાં આવશે।